श्रेयादिकर्तारं कृपानिधे प्रणतकलेशनाशमनन्ताय नमो नमः। અત્યારે વિશેષ સ્તુતિ નથી કરતો કારણ કે તમારો રેગ્યુલર કાર્યક્રમ ચાલે છે. પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ અને મહાન તપસ્વી રઘુરામ મહારાજના આશીર્વાદથી અમરાની તપોભૂમિમાં ચાતુર્માસ અને શ્રાવણ માસ દરમિયાન ગ્રંથ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં ઉપસ્થિત સંતગણ અને ભાવિક ભક્તો અને અમારા ખાસ શિબિરના મુખ્ય વક્તા મહેશભાઈના ઉપસ્થિતિમાં જે ગ્રંથના ખૂબ અભ્યાસી છે અને ગ્રંથના અભ્યાસની જરૂર પણ છે. આપણી પરંપરાઓ રહી છે કે ચાતુર્માસ દરમિયાન કે શ્રાવણ માસ દરમિયાન વિશેષ સત્સંગ શ્રવણનું ગ્રંથ અભ્યાસનું આયોજન થાય એ સારી વસ્તુ છે. તો અહીંયા અગાધબોધ ગ્રંથની શિબિરનું આયોજન કર્યું છે. આમ તો અહીંયા મહેશભાઈના માધ્યમથી બીજા અન્ય ગ્રંથોનો અભ્યાસ પણ ચાલે છે. હું જાણું છું પંચીકરણ વિભાગ અહીંયા અગાધબોધ ગ્રંથનો પ્રારંભ કર્યો છે. પરમ ગુરુનું જે જ્ઞાન છે એ અગાધ છે. અગાધ શબ્દ સંપૂર્ણ જ્ઞાનને લાગી શકે છે, પણ અહીંયા સ્પેશિયલ એક અગાધબોધ ગ્રંથનું નામ આપવામાં આવ્યું છે. જે અગાધ મતલબ મહાદ છે, વિશાળ છે. જેમ સમુદ્રનું પાણી અગાધ કહેવાય, એનું કોઈ લીટરમાં માપ ના આવે, એમ પરમ ગુરુની જે ગતિ છે, એનું જે જ્ઞાન છે એ અગાધ છે. એટલે આ ગ્રંથનું નામ પરમ ગુરુ અગાધબોધ કે અગાધ ગતિ લખવામાં આવ્યું છે. જેમ ગોળી પદની અંદર કહે છે કે અવિનાશી પદ લખતા હોય કે મેં અવિનાશી ઉપાસી સંતો, મેં અવિનાશી ઉપાસી ગતિ અગમ અગાધ લખાશી સંતો, મેં અવિનાશી ઉપાસી. અવિનાશીની ઉપાસના જે કરવાની છે એની ગતિ જે અગમ અને અગાધ છે એ પરમ ગુરુ આપણે જ્ઞાન દ્વારા સમજાવે છે, લખાવે છે. અને અગાધબોધ ગ્રંથની અંદર દિવ્ય પરમ ગુરુએ કૈવલધામથી પ્રસ્થાન કર્યું. 14 લોક 7 દ્વીપ અને છેલ્લે જંબુદ્વીપમાંથી કૈવલધામ પ્રસ્થાન કરે છે. ત્યાં સુધીનું સંપૂર્ણ વર્ણન જ્ઞાન સાથે આવે છે. એટલે તમામ ગ્રંથોનું સાર રૂપ પણ એક ગ્રંથ છે. દરેક ગ્રંથની એક એક વિશેષતા હોય છે. એના નામાભિકરણમાં પંચમ સંવેદ છે, એ પણ સિદ્ધાંતનો એક સારરૂપ ગ્રંથ છે. તો અહીંયા પંચમ સંવેદનું પણ અધ્યયન ચાલે છે. અગાધબોધ ગ્રંથનો પણ સત્સંગ ચાલે છે. બપોર પછીના સત્રમાં મેં કાર્યક્રમ સૂચિ જોઈ તો પરમ સિદ્ધાંત પ્રણવ કલ્પતરુ ગ્રંથ ચાલે છે. એટલે જે અહીંયા આવ્યા છે ભક્તજનો એ ઘણા જિજ્ઞાસુ છે, મુમુક્ષુ છે, સત્સંગ પ્રેમી છે. એ બધાને હું શુભકામના આપું છું કે પરમ ગુરુના જ્ઞાનમાં તમારી જે નિષ્ઠા છે એને ધન્યવાદ છે. અને અનુયાયીની અંદર જાગૃતિ જ્ઞાનથી જ આવશે. ભક્તિ પરંપરા તો ચાલે છે, પણ વિશેષ વિશ્વના સર્જનહાર કોણ છે એની ઓળખ એ જ્ઞાન સિવાય નથી થતી. પરમ ગુરુ આ વિશ્વમાં પ્રગટ થયા છે, એમની ઓળખ પણ જ્ઞાન દ્વારા થાય છે. એટલે અગાધબોધ ગ્રંથના માધ્યમથી
જ્ઞાન દ્વારા આપણને મહેશભાઈના માધ્યમથી તમને બધાને સારી સરળ સમજ આપે છે કે વિશેષ તો અત્યારે કોઈ સત્ર મારું તો છે નહીં, પણ આ તો આવવાનો યોગ થયો છે એટલે બે શબ્દો કહેવાના કયા. તો તપસ્વી રઘુરામ મહારાજની તપોભૂમિ છે, અહીંયા સુંદર વ્યવસ્થા છે અને વ્યવસ્થાપકો એનો સારો લાભ આપી રહ્યા છે, લઈ રહ્યા છે. અને જેટલો બને એટલો આપણા જીવનનો અને વ્યવસ્થાનો આપણે લાભ લેવો જોઈએ. અને કંઈ આયોજન થાય તો લોકો લાભ લેતા હોય છે, એટલે આયોજન કરવાનું મહત્વ છે. ઉમરા ધામ છે એમાં તો નિરંતર કહીએ તો પણ ચાલે, પ્રવૃત્તિ ચાલતી રહે છે. યુવાનો પણ સક્રિય છે. તો એના માધ્યમથી આજની જે નવી પેઢી છે એને આ સંસ્કાર મળે, એને એક વાતાવરણ મળે. તો અગાધભૂત ગ્રંથ તમારો ચાલે છે તો હું પણ બેસીશ, લાભ લઈશું. આજે આવવાનો યોગ થયો છે તો જેટલો સમય છે એટલો સમય જે કંઈ વિવિધ પ્રવૃત્તિ ચાલતી હોય એનો અભ્યાસ બહુ જરૂરી છે. આમ તો યુટ્યુબ ઉપર તમારું બધું આવે છે એટલે સંપ્રદાયમાં જાણકારી છે કે ઉમરા ગામની અંદર એક સારી પ્રવૃત્તિ ચાલે છે, અહીંયા યુવાનો પણ સારી પ્રવૃત્તિ કરે છે. પરંતુ પ્રત્યક્ષનો લાભ છે એ મહત્વનો હોય છે. એટલે જ્યાં અગાધભૂત ગ્રંથમાં તમે પહોંચ્યા ત્યાંથી આગળ ક્રમ જે મહેશભાઈ ચલાવશે અને સંતો પણ લેતા હોય છે બપોર પછીના સત્રમાં. તો એ પ્રમાણે આપણે લાભ લઈશું. એટલે વિશેષ ન કહેતા આટલું કહીને મારી વાણીને વિરામ આપું છું. વસ્તુ શ્રીમંત કરુણા સાગર ભગવાન કી જય. મહાન તપસ્વી રઘુરામ મહારાજ કી જય. કૈવલ ધામ જય. શ્રી રવિશંકરજી મહારાજ કી જય. શ્રી ધર્મપ્રિયદાસજી મહારાજ કી જય. સત્ય મંદ કરુણા સાગર ભગવાન નરેશ સાગર મહારાજ કી જય. મહાન તપસ્વી રઘુરામ મહારાજ કી જય. આગળ છે વાણી અટપટી, અડધીને થાશે ઝટપટી. અનુભવ ભગવાન કરુણા સાગર કહે છે કે આગળ વાણી અટપટી આવે છે. આ ગ્રંથમાં શરૂ થનાર અંગમાં મારી અનુભવ વાણી ઘણી અટપટી છે, મુશ્કેલીથી સમજાય તેવી છે. અને તે અર્થી એટલે કોઈ પણ અર્થરૂપ પદાર્થની ઈચ્છાઓના ઈચ્છિત ફળનો નાશ કરનાર હોવાથી તેમને આ શબ્દો સાંભળતા જ ચટપટી અકળામણ યુક્ત તાલાવેલી થાય તેમ છે. આ અનુભવ ઉગ્ર ગતિનો હોય, અતિ વંકટો એટલે વાંકો ચૂકો કષ્ટ સાધ્ય છે. આ માર્ગે જતા પદાર્થ ફળની ઈચ્છાવાળાઓ નભી શકે તેમ નથી. એટલે તેમણે આ અનુભવ માર્ગમાંથી દૂર ખસી જવું. વિચાર કેવો પરમ ગુરુએ પહેલા કહી દીધું છે ભાઈ, જેને આ રસ્તે ચાલવું હોય ને એના માટે આસાન છે એવું સમજતા નહીં. ઘણો અકળામણ યુક્ત તાલાવેલી ઉગ્ર વાંકો ચૂકો ઈ ગતિનો આ માર્ગ છે કે સંસારની અંદર પદાર્થ ફળની ઈચ્છાઓ હંમેશા રહી છે. ખબર છે આપને
કે કોઈ કઈ લઈ નથી જતું, સપનામાંથી જાય સોય ન લઈ જાય. મેં કાલે કીધું હતું ને, સોય મને આપજો કે ત્યાં જઈ સોય ના, એક વાળ ન લઈ જાય, પાપડનો વાળ ન લઈ જાય. છતાં અર્થની અંદર, અર્થી એટલે સંપત્તિઓ, આ બાજુના સુખો, આ બાજુનું ઐશ્વર્ય, એ ભેગું કરવામાં આ પ્રવૃત્તિની અંદર લાગેલા જે જીવો છે એ આ મારા આ સત્સંગની અંદર થી દૂર ખસી જજો. મારા સત્સંગની અંદર એ નભી શકશે નહીં, એનો નિભાવ નહીં થાય. કે નિભાવ થવો, તમે જો અર્થના પ્રભાવમાં હો તો મારા માર્ગમાં તમારો નિભાવ નહીં થાય. સંસારની અંદર બધા અર્થના પ્રભાવમાં છે, અનેક પ્રકારના અર્થો ચાલે છે. અર્થ એટલે સંપત્તિ. તો કોઈને છે એ રૂપિયા રૂપે, સોના રૂપે, હીરા માણેક રૂપે, જમીન રૂપે બધાને સંપત્તિ. કોઈને પ્રતિષ્ઠાની સંપત્તિ જોઈએ છે, કોઈને અધિકાર હોદ્દાની સંપત્તિ જોઈએ છે, કોઈને રિદ્ધિ સિદ્ધિ નામની સંપત્તિ જોઈએ છે, કોઈ તપ કર્યું અને તપથી જેને કઈ પ્રાપ્ત થયું છે એવી જે સંપત્તિ પ્રાપ્ત કરી છે અને એ હજારો વર્ષ સુધી જીવી શકે એવી તાકાત વાળા થઈ ગયા છે તપના આધારે. તો આ પણ મારા આ માર્ગની અંદર નભી રહી શકે. એની ઉંમર ભલે ગમે એટલી થઈ ગઈ હોય, એવું કીધું. અષ્ટાવક્રની ઉંમર કઈ લાંબી નહોતી કે પરમગુરુ લખે છે 8-9 વર્ષના હતા, 8 અંગે વાંકા હતા, હાડકા શરીર જુઓ તો હાડકા સિવાય કઈ દેખાતું નહોતું, કાળા ડિબાંગ હતા. અને એના બાપા કહોડ ઋષિ, એને જનકે પૂરી દીધા હતા જેલમાં. એમાં 88,000 લોમસ ઋષિ સાથે હતા. ઉંમર 108 રામ અવતાર. એક રામને જન્મતા 43,20,000 વર્ષ થાય. 108 વખત રામ આવીને વહી ગયા ત્યાં સુધીની ઉંમર એને જેલમાં પૂરી દીધા. તો કે આવા જે તપ કરનારા છે, એટલું લાંબુ આયુષ્ય ભોગવનારા છે, એને મારી આ જે જ્ઞાનની વાણી છે એમાં એનો નિભાવ થશે નહીં. એનું પેટ્યું, એનું દનૈયું આમાં રળાશે નહીં. કેમ કે આગળ છે વાણી અટપટી. હું તમને જે કહેવા જાઉં છું એ જીવ ભાવના જે લોકો છે, અખંડ જેની વૃત્તિ નથી થઈ અને પાપાખંડની અંદર એટલે પાખંડમાં લાગી છે, એનો નિભાવ નહીં થાય. અને એ જો કોઈ હોય તો મારા ઉગ્ર અનુભવને એ ધારણ નહીં કરી શકે. સિંહણનું દૂધ એ એના પાત્રમાં આવી નહીં શકે, એનું પાત્ર તૂટી જશે. અત્યારે જે કામ કરે છે ને એ આપણે કોઈ સ્ટીલનું પાત્ર લઈ ગયા હોય, પિત્તળનું કે પ્લાસ્ટિકનું પાત્ર, એ કામ કરે છે એ મટી જશે. કે સિંહણનું દૂધ લેવા જાઓ તો એમાં કાણા પડી જશે, પછી એ કામમાં નહીં લાગે. કે તમે એમ નહીં સમજતા કે આ અધૂરા પાત્રે તમે કઈ લેવા પણ નહીં જતા. તમે આ બેસશો અને તમારું જો પાત્ર છે એ આવું બરાબર નહીં હોય, પાત્ર સમજી શકે એવું તૈયાર નહીં હોય અને એની અંદર હું આ વસ્તુ નાખીશ તો પાત્ર નાશ થઈ જશે. એટલે એવા જે લોકો છે એને પોતાનું પાત્ર છે એનો નાશ ન કરવો હોય એ અહીંથી તો પેલા વયા જઈ જોઈએ. ઉગ્ર અતિ અનુભવ છે મારો, ઉગ્ર અતિ વંતો, વાંકો ચૂકો છે. સીધા રસ્તા પર ગાડી આવવા વાંધો ન આવે. એ તો આપણે સાપુતારા, આપણે આબુ અંબાજી ન્યા ગયા હોય ને એમાં ઢાળ ચડતા હોય ને આમ ને હિમાલયમાં ગયા ખબર પડે કેટલી વાર ઉલટી થાય, કેટલા ચક્કર આવે. એ અહીંયા હિમાલય ચડવામાં ચક્કર આવે, ગિરનાર ચડવામાં ચક્કર આવે, આબુ અને સાપુતારા જતા ચક્કર આવતા હોય એવા ચક્કર ખાઈ જાય એવા મારા કેવલધામ સુધી ચડવામાં નહીં ચાલે. કે એને ચક્કર આવી જશે, કારણ કે સંસારની એની ઈચ્છા છે, એની ઈચ્છા સારની નથી. તો એવા જે લોકો છે અર્થી હોય તે ઉઠી શકો એ પેલા અહીંથી બધા નીકળી જાઓ. એટલે એને કોને કીધું કે હંસની અંદર જે આવા ભાવો છે ને એ હંસ, એ આવા ભાવોને તું સાઈડમાં કરી દે, એક બાજુ કરી દે. એ હંસ તું રે ખાલી, આ સાંભળ હંસ. તો બધા એક પાસે એવું કહે છે કે આવા લોકો ભાગી જાય, એવું નથી કીધું. આવી જે સમજવાળા લોકો સમજ છે એને બહાર કાઢીશ. કે આ સમજ છે ને એ સમજથી તું આ વાત નહીં સમજી શકે. એટલે આપણે પહેલી દ્રષ્ટિ એમ કહીએ કે આવા લોકો ભાગે, એટલે જે ભાગે એ આપણાથી વિરુદ્ધ છે એવું નહીં. અંશ જે આવી સ્થિતિમાં છે એવા અંશોએ જે ગુણ ધર્મ ધારણ કર્યા છે
એને જે આવી ટેવ પડી ગઈ છે, ચિત્તની અંદર આવા સંસ્કાર પડ્યા છે, ઈ સંસ્કારો વાળા આવા સંસ્કારોને દૂર કરો અને પછી આ મારી વાણી છે એને સાંભળો, જેથી અંશને ગતિ થશે. આવી વાત કરી. છઠ્ઠી ચોપાઈ. ધીર ધરો મન ધીર, સકલ સમજનો કહું હીર, ઉર્ધ્વમતી જીરના સુજન, સરળ મુમુક્ષુ સુહૃદ ચેતન, ધીરજવંત ધરો મન ધીર, સકલ સમજનો કહું હીર, ઉર્ધ્વમતી જીરના સુજન, સરળ મુમુક્ષુ સુહૃદ ચેતન. તો પહેલું તો કહી દીધું કે આ ચિત્ત વાળા છે, આ સમજ વાળા લોકો છે, એનું સમજને દૂર કરી નાખો. પછી કેવા સમજ વાળા હોય ઈ અહીંયા બેસો, ધીરજવાણી, જેની ધીરજ ધારણ કરી છે. મારે સમજ આ લેવી છે, આ સમજમાં મારે સ્થિર થવું છે, એ ધીરજ વાળો જોઈએ. લક્ષ્ય ભજન કરવા વાળો છે એ જેમ તેમ ન ચાલે, એને બહુ ધીર જોઈએ, ધીરજ જોઈએ. હમણાં અર્જુનનું ઉદાહરણ આપ્યું હતું. તો ધીરજવંત ન હોય તો એ ઓલી માછલી ઉપર ફરતી હતી, હેઠે પાણીમાં જોઈ અને એને વીંધવાની હતી, એની ડાબી આંખ વીંધવાની હતી અને બે ત્રાજવા ઉપર એના પગ હતા. એ ધીરજ ન હોય તો એ શ્વાસને કેમ સ્થિર કરી શકશે? એટલે એનો જે શ્વાસ છે એનો સ્થિર નથી થતો, એ સ્વરૂપે કેમ થશે? એટલે ધીરજ તો ક્યાં સુધી નહીં કે એટલે કલાક બેહી ધીરજ કહેવાય નહીં, 2 કલાક બેહી ધીરજ કહેવાય. કોક અમને આડું ઉડું કે અમે ખીજાઈ જાય નહીં, એને ધીરજ કહેવાય. કોઈ આપણે કઈ અપશબ્દ બોલે અને અમે ધીરજ રાખીને એને ન ખીજાય, એને ધીરજ કહેવાય નહીં. આને ધીરજવંત નથી કીધું. કેવી ધીરજ? કે એવી ધીરજ છે કે શ્વાસને સ્થિર કરી શકે છે, અને જે શ્વાસને સ્થિર કરી શકે છે એ મનને પણ સ્થિર કરી શકે છે. આવા મનને સ્થિર કર્યા પછી જે વ્યક્તિ છે એ આ મારું જ્ઞાન સાંભળે એવો જે છે, એવા ગુણ વાળો જે અંશ થયો છે, એને બેસવાનું કીધું. સકલ સમજનું કહું તે હીર. કારણ કે આ સમજથી જ્યારે બેસશે ત્યારે હું આખા અનંત બ્રહ્માંડનું, એક બ્રહ્માંડનું નહીં, અને જેટલી સમજ અત્યારે ચાલે છે આ સંસારમાં, સગુણની અંદર કેટલાય સંપ્રદાયો છે, નિર્ગુણની અંદર હોતી બ્રહ્મની અંદર માન્યતા એક છે, પણ સમજ દરેકની જુદી જુદી છે. શંકરાચાર્યના સિદ્ધાંતો ચાલે અદ્વૈતવાદના, ઈ જુદા છે. વેદવ્યાસના સિદ્ધાંતો ચાલે ઈ જુદા છે. અને જે 108 ઉપનિષદ બ્રહ્મજ્ઞાનીઓની અંદર કથન કરે છે એની અંદર એ જુદાપણું છે. ઈ બધા જ જુદા જુદા ચાલતા એ બધી જ સમજ, સકલ સમજનું કહું તે હીર, એનો સાર, એનું હીર, એનું જે મુખ્ય જે અમૃત જેવી વાત છે એ હું કહેવાનો તમને છું. પેલા તો પાત્ર સોનાનું જોઈ આ ભરવા માટે, બીજું પાછી ધીરજ જોઈ. ધીરજ નો હોય ને સિંહણની આગળ જાતા સિંહ દૂધ લેવા જવાનું પડ્યું રે, આપને ખાઈ જાય. તો એ કે આ ધીરજ, એ કે પાત્ર બરાબર છે, ધીરજ ધારણ કરી છે, અને હું જે સકલ સમજનું હીર કહેવાનો છું, એ હીરના કારણે એને ખબર પડશે કે પોતાનું સ્વરૂપ કેવું છે આ બધાથી પાર. હવે સકલ સમજનું હીર એટલે આ સંપ્રદાયો ચાલે એવું નહીં કે તારા ઘાટની અંદર અનેક સંપ્રદાયો ચાલે છે, એનું હીર કહેવાનું છું. આંખ જોવે છે ને તારી, પણ કોણ જોવે છે આંખમાંથી? આંખ જોવે છે એની પાછળ જોવે છે કોણ? ઈ તને જણાવવાનું છે. કાન સાંભળે છે તો સાંભળે છે કોણ? ઈ તને જણાવવાનું છે. બુદ્ધિ સમજે છે તો સમજે છે કોણ? ઈ તને જણાવવાનું છે. જીભ સ્વાદ લે છે, નાક સુગંધ લે છે, હૃદય ધડકે છે, આ બધા સંપ્રદાયો છે. આ બધાની જુદી જુદી સમજ છે. પગનું હાલવું, હાથનું પકડવું,
વાણીનું બોલવું, આ દસેય ઇન્દ્રિયની સમજ અને આપણા બાકીના બધા અંગની સમજ. જેવો અંગૂઠો કામ કરે એની સમજ છે એવી તતલી આંગળીની સમજ નથી. તતલી આંગળીની જે સમજ છે એ વચલેની આંગળીની સમજ નથી. તમે વિચાર કરો, ટેરવાની સમજ જુદી છે, એવું આખું સમજથી ભરેલું આ ઈ બધાનું હીર, જેના કારણે આ બધી સમજ છે એ સજીવ છે, જેના કારણે આ સમજ છે એ ચાલે છે, એનો વહીવટ કરી શકે છે, એવું બધાનું હીર ઈ તારું પોતાનું સ્વરૂપ, અંશનું સ્વરૂપ, એની હું તને સમજ આપવાનો છું. આ સમજ માટે તારે ધીરજવંત થવાનું છે. બાહ્ય વાત ઉપર નહીં જતા. ગ્રંથ પરમ ગુરુએ અંશોને તારવવા કીધા છે, મનુષ્યને તારવવા નથી કીધા. કોઈ એક સંપ્રદાયના લોકોને, એક જાતિના લોકોને તારવવા નથી કીધા. અંશોને ઉગારવા માટે જે ચેતન લક્ષ્ય છે, ચેતન પક્ષ છે, જે પક્ષ વગરનો લક્ષ્ય છે, એને તારવવા માટે કીધા છે. ગ્રંથનું આ રીતનું વાંચન છે આપણું, કે જે રીતે આ હું તને કહેવાનું છું તારા સ્વરૂપની વાત કરવાનું. ઉરદમતી જિજ્ઞાસુ જન, જેની મતિ છે એ આ રીતે સમજે છે કે મારે મારા સ્થાન સુધી પહોંચવું છે. હું ક્યાં છું ઘાટ વિશે, મારે ગોતો છે મને. ઘાટ વિશે આ કેટલા કોષો, રોજના કેટલાય અંદર જીવો, બેક્ટેરિયાઓ, વિજાણુ, વિષાણુ, જે જીવો છે અંદર કેટલાય રોજ જન્મે અને કેટલાય મરે, એવા આખા મારું બ્રહ્માંડ છે. એમાં હું ક્યાં બેઠો છું એની મને ખબર નથી. એ તને બતાવવા માટે આવ્યો છું, તારું સ્થાન બતાવવા માટે, તારું સ્વરૂપ બતાવવા માટે. હે જિજ્ઞાસુ જન, જો તને આવી જિજ્ઞાસા હોય તો તું ટક, તો તું મારી હારે રહી શકીશ. પણ તને એમ થાય કે હું 5 કરોડ રૂપિયા કઈકથી રડું, 2 લાખ રૂપિયા રડું, આ છોકરો મારો બચી જાય, આ સંપ્રદાયની અંદર કઈક મારું નામ થાય, મને આ હોદ્દો મળી જાય કે હું જાણું છું અને લોકો છે એ મારી જાણને પકડીને રાજી થાય અને મારો અહમ ચડાવે, એને અહીંયા આવવું નહીં. આવી બુદ્ધિ દૂર થઈ જાઓ, આવી સમજ દૂર થઈ જાઓ. સરળ મુમુક્ષુ શુદ્ધ ચેતન, તમે કેવું થવાનું છે? સરળ મુમુક્ષુ પ્રશ્ન પૂછે ને તો વાહે તો આશા એવી હોય કે હું આને જવાબ આપું. સમજાયું? એ સરળ ના કહેવાય. આપને પ્રશ્ન હું કામ પૂછે કે હું જે જાણું છું ને તમારી આગળ પ્રદર્શિત કરું, એની હાટુ પ્રશ્ન પૂછે. અથવા એવી આપણે વાત કરે તમારે આ કરવું જોઈએ, આપને શીખવાડવા માટે આવતા હોય. હા, એનું ના નથી શીખવાની, પણ એ જિજ્ઞાસા સરળ નહીં કહેવાય. એની અંદર તો એ નાનું મોટું કપટ રોકાયેલું છે. પોતે સમજવા નથી આવ્યો, પોતાનું સ્વરૂપની વાત છે એ પરમ ગુરુએ કરી છે, એની એને મતલબ નથી. હું જે સમજ્યો છું એ તમને સમજાવવા માટે પ્રયત્ન છે, એને સરળ ના કહેવાય. એ વળ ભરીને જ આવ્યો છે કે હું અહીંયા જાઉં તો હું ત્યાં હું કહું અને હું ત્યાં બધાને કંઈક સમજાવી હું દઉં અને હું બધાથી અલગ કેમ દઉં. તો એ અલગ થવા માટે જે અલગ થલગ થઈને જે નાની મોટી મનની અંદર કપટ જાળ લઈને આવ્યા છે, જે સરળતાથી નથી આવ્યા, કિલસ્ક રૂપે આવ્યા છે, વળ કરીને આવ્યા છે, એને હું એના માટે નથી કહેતો. પણ જે સરળ છે, જે જાણવું છે, નિર્મળતા છે, એકદમ કહેવાય ને પરમ વિવેક છે. વિવેકનો હું કેવું તમને, આ વિવેકથી હવે ઓલાને સામેથી દેવાનું મન થાય. પરંતુ લખે છે હે નારણદાસજી કે 2 રમતારામ આવ્યા એ કે મારી આગળ કે, અને 2 રમતારામ એ કિંચિત અધિકારી હતા, અધિકારી નહોતા. પછી એને એમ કીધું કે પણ સમજણ કે સોય, સમજણના એવા હતા કે મેં તને કીધું, એક અચરજને કીધું ને આ 2ને કીધું કે 750 સાધુ અને ઓછામાં ઓછા 5-7 હજાર લોકો ઈ પૂનમની જ્યારે જ્ઞાન કચેરી ભરાતી હતી સારસાની અંદર, તો એટલા લોકો ઉપસ્થિત રહેતા હતા. 750 સંતો તો ત્યાં રહેતા હતા, બીજા બધા 1200-1300 સંતો હશે ત્યારે. તો એ બધાને ન કીધું ને આ 4ને કીધું, એવું નરવેદને કીધું, તારે કોઈને ન કેવું. કબીરજીએ જે રીતે ધર્મદાસને સોગંદ આપ્યા એમ હું તને મારા સોગંદ આપું છું. તો કેટલી સરળતા, કેટલી સમજણ હશે. તો કે થોડો કિંચિત અધિકારી હતા, થોડાક સમય નહોતી પરમ ગુરુની સેવા કરી, નહોતો લાંબો સમય ત્યાં સારસામાં રોકાણા.
અને છતાં એ કે સમજ કે સોય, એવી સમજ કેવા હતા? સરળ હતા, મુમુક્ષુ હતા, શુદ્ધ ચેતન હતા, સમજવાળા હતા કે મારે ન દેવું હોય તો પણ મેં એને દીધું છે. આવી સમજ લઈને કોઈ આવે તો થોડા સમયમાં લઈને વયો જાય, અને આખી જિંદગી વેતરું કરે તો પણ સમજ ન પડે એને. ઘણા હતા. આ વાત સમજો. હું જે વાત કરું પંચમ વેદની અંદર આવું છે, પહેલા ખંડની અંદર, અને એની અંદર આ વાત કરી છે. તો કીધું કે તારે કેવું થવાનું છે? હું અત્યારે રૂપ બતાવું છું, તું આવો છો, તું સરળ છો, મુમુક્ષુ છો, તું શુદ્ધ ચેતન છો. તને કહું છું તું મારી જેવો છો, એવું પરમ ગુરુ કહે છે. તું મારું સજાતી છે. આપણા કર્તાએ, હું એનું બીજું સ્વરૂપ છું, છતાંય કર્તાએ મને તારા માટે મોકલ્યો છે. હું નહીં કર્તા બે જુદા નથી એવું સમજતો નહીં, પણ જ્યારે તું જુદો થયો છો તે મને તને સમજાવવા માટે જુદો કરીને તને મોકલ્યો હોય એવું હું તને મારા વર્તનથી કહું છું. એટલે તું કઈક સમજીએ કે હું તારી જેવો થાવ તો સમજે. છોકરા જેવા થાય, નાના છોકરા જેવા, તો એની જેવા થાય ને એની ભાષામાં બોલી તો સમજી શકીએ. એને આપણે એમ કીધું કે આ ચંદ્ર છે ને એ પૃથ્વીનો ઉપગ્રહ છે ને એ ધામ છે, એની વાતો કરવા માંડે એની કરતા સીધું કઈ કે ચાંદા મામા છે એટલે પૂરું થઈ જાય. એની જેવાથી જવું પડે છે. ત્યારે તો કીધું કે આ સરળ મુમુક્ષુ શુદ્ધ ચેતની કે તારું આવું સ્વરૂપ છે, તું આ ગતિએ જો આવીશ તો મારી આ અગાધ બોધની પ્રક્રિયા સમજી શકીશ. અગાધ પાર ન આવે, જેનો છેડો ન આવે. હમણાં મહારાજ શ્રીએ કીધું કે સમુદ્રના પાણીનું તમે લીટર કાઢવા બેવા તો ખબર પડે. બોલો રોજ 64 લાખ યોજન પાણી આકાશમાં ઉડાડી દે, આપને ખબર પડતી નથી તો કે સમુદ્ર ઓછો થઈ જાય. અને ઈ જો ઈ ઉડાડે નહીં તો આ નદીઓ એને ભરી દે કે આપણે રહેવું ક્યાં? આ બધું પાણી થઈ જાય. અહીંયા ખાલી ભરતી આવે છે તો એ કાંઠા સુધી પાણી પહોંચી જાય. અને આ બધી નદીઓ જો આ સમુદ્રને ભરી દે તો આપણે જગ્યા ક્યાં કરવી? આ પૃથ્વી ક્યાં રહેશે? કીધું એટલે આટલી મોટી સમજમાં તારે જાવું છે કે અગાધ બોધ એને ગ્રહણ કરવો છે. ત્યારે તું પણ એવો થઈ જા, પાત્ર થઈ જા. આવી વાત કરી. જેની ઉદ્ધવમતીના જિજ્ઞાસુજનો, હે ઉદ્ધવમતીના જિજ્ઞાસુજનો, હું સર્વ પ્રકારની સમજોના સમજરૂપ હીર સત્વ મુદ્દો કહું છું કે ધીરજ રાખી અને મનને સ્થિર કરી સરળતાપૂર્વક મુમુક્ષુપણે શુદ્ધ ચેતન રૂપે થઈ શ્રવણ કરીને જિજ્ઞાસા તૃપ્ત કરો. તારું સ્વરૂપ કહેવાનું શું? આ મુદ્દો છે. મારે બીજી કોઈ વાત જ નથી કરવી. હું આડાવળી વાત કરવા માટે રાજી જ નથી. જેટલું જલ્દી તને તારું સ્વરૂપ દેખાઈ જાય ને એટલો તુંય જલ્દી નવરો થાય, હુંય નવરો થાવ. આપણે ખોટો ટાઈમ બગડે નહીં. આમાં તો ટાઈમ જ બગડ્યા કરે. તું આપણે જે તને જો કથા સાંભળવાની ટેવ પડી જાય ને તો અખાના મેં વખાણ કરે ને, કથા સાંભળી ફૂટ્યા કાન તોય ન આવ્યું હરિ બ્રહ્મ જ્ઞાન કે હરિનું જ્ઞાન જે કહી. એમ કથા સાંભળવાની જો તને ટેવ પડી જશે, તું જો આ વસ્તુ સમજીશ નહીં કે તો પછી આ જન્મ પછી આવતો જન્મ મારે પરમ ગુરુની કથા સાંભળવી છે, ગ્રંથ સાંભળવા છે, વાંચવા છે. તને એમ નહીં થાય મારે સ્વરૂપે થવું છે. અને ગ્રંથ મારી અંદરથી પરમ ગુરુ પ્રગટ કરે અને મારું સ્વરૂપ છે એ ગ્રંથ સમજી શકે અને હાલતા ચાલતા ગ્રંથ મારી અંદર રહી શકે. એ સમજણ જાય ને ગ્રંથને માથે લઈને નથી ફરવાનું, ગ્રંથની સમજણને સાથે લઈને ફરવાનું છે. એનું વજન નથી રાખવાનું, ગ્રંથને માથે લઈને નથી ફરવાનું, ગ્રંથની સમજને સાથે લઈને ફરવાનું છે. અને કોઈને દેખાશે નહીં. એક ભાઈએ પૂછ્યું કે તમારા સહાયકો સાથે કેમ નથી દેખાતા કોઈ? કે મારી 16 વિભૂતિ છે એ અદ્રશ્ય છે, એ મારું કામ કરે છે. જો આ સાથે ગ્રંથને રાખતા શીખી જાવ ને તો કરોડો પ્રશ્ન, કરોડો પ્રકારની સમસ્યા હશે એમાંથી ઉકેલ કરતા શીખવાડશે. આમ કરી મારી જેમ ચોપડીમાં જોવું નહીં પડે કે પેટ જોઈને હું તને કહું કે એવું નહીં થાય. પછી એની અંદર એના જવાબો અંદરથી આવશે. તો આવી રીતે કીધું કે હું તારી જિજ્ઞાસાને તૃપ્ત બધાય તમારી જિજ્ઞાસા તૃપ્ત કરો મારી આ વાત સાંભળીને. કે હવે સાંભળવાની તો એની વાણી અમૃત છે અને આપણી વાણી વેખરી છે. અમૃત વાણી જે બોલતા હોય એ અમૃત વાણી સમજી શકે એના માટે હોય ને. હે અંશ, તું અમૃત વાણી સમજી શકે એવો છે.
અચરજ બાને મેં આ વાત કરી હતી કે અમૃત વધે વચન કે એની અમે વેખરી વાણીમાં વાત નથી કરી. અને એને જે સ્વરૂપ મેં દેખાડ્યું હતું એના રૂમની અંદર, ઈ રૂમમાં જે સ્વરૂપ દેખાડ્યું, ઈ સ્વરૂપ તારું તું જો ઈ સ્વરૂપે થા તો ઈ સ્વરૂપના તને પણ દર્શન થાય, તું ઈ સ્વરૂપનો અનુભવ કરી શકે. અને તારે ત્યાં સુધી પહોંચવું જોઈએ અને આ વખતે જ પહોંચવું જોઈએ. એટલે કીધું છે એની આગળની 7મી ચોપાઈ, તેહને ઉરટક શેઠ અહંકાર જીવનાસુ હોશે જનકાર હસે વ્રત તો શાસ્ત્ર માને સર્વોરે રટે નહીં બને તેહને ઉરટક શેઠ અહંકાર જીવનાસુ હોશે જનકાર હસે વ્રત તો શાસ્ત્ર માને સર્વોરે રટે નહીં બને. તેને ઉત્કક્ષિત અહંકાર, જે મેં તને કીધું, સર્વ મુમુક્ષુ શુદ્ધ ચેતન ઉદ્ધવ ગતિના જિજ્ઞાસુ જન, જેની સમજ એટલી સુંદર થઈ છે, ધીરજવાન છે. આવા બધા ગુણો વર્ણવ્યા. અંશ આવો છે કે તું આવો છો કે તપ સ્વરૂપ જો, અને એ રીતે જો તું મારી સામે બેસી શકે તો તારા ઉરની અંદર તેને ઉત્કક્ષિત અહંકાર, હું ટંકાર કરવાનો છું, મારા શબ્દની ચોટ કરવાનો છું. એ તારા હૃદયની અંદર ચોટી જશે કે ઉખડશે નહીં ક્યારેય. અને એકવાર ચોટી ગઈ તારા સ્વરૂપ સુધી તને ક્યાંય પછી હલવા નહીં દે, કેવલ ધામ સુધી નહીં છટકે તારી આગળથી. પરવાનો છે એ મારા બીજા આપ્યા છે કે ઈ જે તેને ઉત્કક્ષિત અહંકાર, મારો ટંકાર છે, જે એ એના ઉરમાં ધારણ કરશે. જિજ્ઞાસુ હોશે જાજકાર, એ જજુમી શકશે. આવો જિજ્ઞાસુ છે જે અનેક પ્રકારના તત્વની રમતો આવે, એના સામનો કરવાનો આવે, એની સામે ટકી શકશે. એ જાતો હોય, 3 ગુણ તને નડતા હોય તો તેની સામે જજુમી શકી શકે. પંચભૂત તને છે એ મદદ કરતા ન હોય તો એની સામે તું જજુમી શકીશ. આ તને 10 ઇન્દ્રિયો કામ ન કરતી હોય અને તારા તાબામાં ન રહેતી હોય તો એની સામે તું જજુમી શકીશ કે એને તું તાબામાં લાવીશ. જ્યારે અંશ પોતે પોતાના સ્વરૂપે થાય ને તો 84 તત્વને તાબે કરી લેશે. લખ્યું છે આ કે 84 તત્વને અંશ તાબે કરી રાખે છે. કે એવો અંશ જ્યારે જાગૃત થાય છે ત્યારે એ જજુમવા વાળો છે. જેમ લડાઈની અંદર જે સારો યોદ્ધા હોય, જે સુરીલ હોય, એ પાછો નથી પડતો. સામે ભલે ગમે એટલી તાકાત હોય છતાં એની અંદર અનેક પ્રકારની હોશિયારી વાળા ઉપાય અને સુરવીરતા, સાહસ, શૌર્ય અને સમજપૂર્વકનું લડાયક યોદ્ધા, બુદ્ધિ, મન, બળ, ચતુરાઈ આ બધું જ ધારણ કરે છે. એ જજુમી શકે છે અને લડાઈની અંદર જીતીને આવે છે. તો આ જે લડાઈ છે, જે આ ચાલુ છે તારા તત્વની સાથેની, એને તારે જીતવાની છે. અને જીતવા માટે હું તને કહું છું, અગાધ બોધ આવો બધી કહેતા આવ્યા છે. એવું કીધું કે રાજા મળ્યા અને રાણીઓ એને એટલી સેવા કરી ને પાપડ તળ્યા અને પૂરી તળી ને ખવડાવ્યું. અગાધ બોધ એને હું કીધું એ તો જુઓ કે આ વાત કરી છે. એને જણાવતા આવ્યા, આ રીતે અંશોને તારવતા આવ્યા, છૂટા કરતા આવ્યા, એની સમજણની અંદર વધારો કરતા આવ્યા, પોતાના સ્વરૂપ ચેતન સ્થિતિમાં વધારો કરતા આવ્યા. જે અંશોનું સ્વરૂપ હતું એમાં વધારો કરતા ગયા. આપણે સંપત્તિમાં જેમ વધારો કરતા જઈએ છીએ, આપણે આજે આ વર્ષે કમાણા તેની કરતા આવતા વર્ષે વધારે કમાઈ, અને આ વર્ષે જેટલું બચાવ્યું એના કરતા આવતા વધારે 15-20 વર્ષ થાય ત્યાં આટલી બચત થઈ ગઈ છે, બચાવતા એમ સમજણનો વધારો કર્યો. આ સંપત્તિ લઈને ન જવાય, પણ અંશની આ જે સમજણ છે એ પોતાની છે, એ ક્યાંય દૂર ન જાય. અને આ સમજણથી કેવલધામ જવાનું છે. અને કેવલધામ જાતા તારી વચ્ચે જેટલા તારા વિરોધી આવે, જેટલા તને પાછો પડવા આવે, તારા સજાતી નથી, એ બધાની સામે લડી શકે, સમજપૂર્વક એનો સામનો કરી શકે, જજુમી શકે એવો તું અંશ હોય. અને મારો આ ટંકાર છે તને મદદ કરશે. સાથે પાછળ રાજા છે કે, અને રાજા માટે જે યોદ્ધા લડે છે
ઈ યોદ્ધાને રાજા બક્ષિસ આપે છે, હે હંસ તને મારી બક્ષિસ મળવાની છે, કેવલ ધામ રૂપી બક્ષિસ આપીશું, આવી વાત કરે છે. હશે વ્રત જો શાસ્ત્ર મને, ઘણા લોકો અનેક પ્રકારના શાસ્ત્ર પોતાના મનની અંદર ભરીને આ પરમ ગુરુનું જ્ઞાન સાંભળવા આવતા હોય. કોક ઋગ્વેદ ને, યજુર્વેદ ને, સામવેદ ને, અથર્વવેદ ને, ન્યાય શાસ્ત્ર ને, મીમાંસા દર્શન ને, કપિલ નું સાંખ્ય દર્શન ને, આ યોગ દર્શન ને, વેદાંત દર્શન ને, એવા 6 દર્શન, એના શાસ્ત્રો, કોઈ ગીતાનું જ્ઞાન 700 શ્લોક સુધીના મોઢે, 18 અધ્યાય મોઢે, એવા લોકો આવશે. રામાયણ મહાભારતની ચોપાઈઓ મોઢે હોય એવા આવશે. તુલસીકૃત રામાયણ છે, વાલ્મીકી રામાયણ છે, એના ભેદ કરવા વાળા લોકો આવશે. અનેક પ્રકારના વ્યાકરણ ગ્રંથો પોતાના મગજની અંદર ભરીને આવશે એવા લોકો, પુરાણોની વાતો લઈને આવશે. અનેક સમજ પોતાની અંદર કચરાની જેમ ભરીને આવશે કે આ બાજુની સમજ, જેની અંદર હું કોણ છું ને કરતા કેવલ કોણ છે, આ જગતના રચયિતા સકર્તા કેવલ કોણ છે, એના સિવાયની સમજવાળા. અને એની અંદર, એના મગજની અંદર, એના મનની અંદર આ શાસ્ત્રો ઘર કરી જાય છે. જેમ આપણા ઘરની અંદર ક્યારેક ગટરમાંથી ઉંદરડા આવીને ઘર કરી જાય ને, વાંદા આવીને ઘર કરી જાય ને, ઘર આપણું છે તો છતાંય આપણા ઘરમાં આટા મારે, ઘર હંસનું છે અને આ બાજુનું ક્રતનું બધું ભરીને આવે. આવા જે છે સતકુબેર તેને નહીં બને કે એને મારી સાથે બનશે નહીં. એના મનમાં જે ભર્યું છે, હું જે એને આપવા જઈશ ને જગ્યા ખાલી નથી, તો હું એમાં મૂકીશ હું કે મારી વાત ઈ સમજશે કેમ, અંશે થશે કેમ કે એને મારે બેને બનશે નહીં, અણબનાવ રહેશે. કારણ કે બધા હિરણ્યગર્ભ અને જળ પક્ષના છે અને મારો સજાતી પક્ષ એ અંશ તારો છે, ચેતન લક્ષ્ય છે આપણો. અને ચેતન લક્ષ્ય સિવાયના વિજાતી આવશે એને આપણે બનશે નહીં. તમે જુઓ દાંતને છે એ અંદર કઈ ખૂતી ગયો છે ને બને છે, જીભ ચોટી જ પડે છે, વાહે જા જા જા. આપણા વિજાતી આંખમાં પડવું પડે, કાલે મેં કીધું હતું, એને બનતું નથી કારણ કે એ સજાતી નથી ને. તારી અંદર એ રીતે તને જે જે કાંઈ થાય છે વિજાતી તત્વ તને ગમતા નથી. માતાની અંદર બાળક 9 મહિના રહેશે અને એક રૂપ થઈ રહેશે, પણ જ્યારે એની નાડ કરમાય છે અને વિજાતી થાય છે તો માતાને પીડા થાય છે, વિજાતી થઈ જાય છે, એને પ્રસવ થાય છે. જે કેરી, જે ફળ એના વૃક્ષની ડાળી ઉપર પાકી જાય છે અને એ છે એનું જ્યારે વિજાતી થાય છે ત્યારે વૃક્ષ એના ફળને છોડી દે છે, એમાંથી પાકે છે છતાં. એટલે કે વિજાતી જે જ્ઞાન વાળા, વિજાતી તત્વને ધારણ કરી આ બાજુ સગુણ અને નિર્ગુણના જ્ઞાન વાળા જે ભરીને શાસ્ત્રો પોતાના મનની અંદર, બુદ્ધિની અંદર, પોતાના હૃદયની અંદર ભરીને આવશે, એને મારે તો બનવાનું નથી નથી ને નથી. તું હે હંસ, તું આવીશ તો બનશે, પણ તું તારા અસ્મિ લઈને આવે તો કેમ મારે બનશે? દેહોસ્મિ, હું જીવોસ્મિ, શિવોસ્મિ, આત્મોસ્મિ, જ્ઞાનોસ્મિ, બ્રહ્મોસ્મિ, આવા અસ્મિની અંદર તું જે જે ભરીને આવે, તારા સ્વરૂપ સિવાયની કચરા ટોપલી ભરીને આવે તો મારે એ કચરો નથી તારો રાખવો, એને મારે તને ઠલવાવી દેવો છે, એને બહાર ફેંકાવી દેવો છે, એનું ખાતર કરાવી દેવું છે અને તને એનાથી છૂટો પાડવો છે, ચોખ્ખો કરવો છે, તને મારે નવરાવવો છે, ધોવરાવવો છે. તને મારે છે એ તારા સ્વરૂપનું, જે સ્વરૂપ તારું જેવું હતું એવું મારે તારી સામે પ્રગટ કરવું છે. એના માટે ત્યાંથી અહીંયા હું દેવા કઈ ગતિ લઈને આવ્યા કે અગાધ દેવા આવ્યા, અગાધ બોધ, બે વાત. અગાધ ગતિથી આવ્યા અને દેવા આવ્યા અગાધ બોધ, કે એના માટે આવ્યા છે. હવે ઉપર જણાવ્યા પ્રમાણે અધિકાર વાળો જે જિજ્ઞાસુ આ જ્ઞાનવાન ભક્તિ માર્ગમાં જજુમ્યા કરશે, તેના જ હૃદયમાં આ 14 લોક પર્યંતનો લક્ષ્યરૂપ ટહંકાર સ્થિર થશે અને તે જ પતિ પત્ને પ્રાપ્ત કરી શકશે. વળી કોઈ મંદમતી વાળાની વૃત્તિ હશે તથાપિ તેઓ શાસ્ત્ર તથા વેદની મર્યાદામાં રહેનારા હશે, વા તેમણે મનાઈ કરેલા હુકમને લીધે અટકી પડશે, તેમને મહાન સમર્થ કુબેર સ્વામીજી કહે છે કે મારી સાથે બનશે નહીં. ઓલા પોતવા ગયા કે વેદની મર્યાદામાં અટકેલાય છે,
વેદ એટલે વાદમ, શ્વાસની મર્યાદામાં અટકેલા છે એની વાત કરી લક્ષ ભજનમાં. વાદમ આપણે વાત કરીને કે નીચેના 5 દેહો તો શ્વાસથી ચાલે છે. સ્થૂળથી લઈને પરમ કારણ દેહ જે તત્વનો છે ત્યાં સુધી શ્વાસથી ચાલે છે. ઈ મર્યાદામાં જે રહેશે એને સુરતા અને વૃત્તિ થતો નથી, એને મારે બનશે નહીં. આ વાત છે. વાદમ શ્વાસની અંદર જે અટકી રહ્યો છે. વેદ કીધું પરમ ગુરુ. વેદ કોને કહી છે? જેની વાત કરી વાદમ માંથી નીકળ્યા છે. આ પ્રાણ જે ગતિ કરે છે એમાં વેખરીમાંથી ઋગ્વેદ, મધ્યમા વાણીની અંદરથી છે યજુર્વેદ, પશ્યંતી વાણીમાંથી સામવેદ અને પરાવાણીમાંથી અથર્વવેદ. આ વાણીની અંદર વાદમમાંથી જે હવાએ ઉત્પન્ન કરેલા છે એને મને તું અંશ એવો છે, તને વાયુએ ઉત્પન્ન નથી કર્યો. તું વાયુથી આ જે શ્વાસ છે વાદમ છે એનાથી પણ તું પર છો. આ ગતિને જો તું જાણી શકે તો તારી અંદર આ જે મર્યાદા ભરી છે એ મર્યાદાને તોડીને શ્વાસની, પ્રાણની અને બ્રહ્મની મર્યાદા તોડીને બાહ્ય વૃત્તિની મર્યાદા તોડી અને અંતર વૃત્તિની અંદર આવી શકીશ તો જ આવી શકીશ કે આ બધી મર્યાદાની બહાર તું જાઈશ. એવું લાગે મર્યાદા એટલે કે સ્ત્રીને રાખવાની મર્યાદા નથી કે મોટા સાહેબ છે અને નાના એના કામ કરે છે એની મર્યાદા રાખે, એ મર્યાદાની વાત નથી. ભક્ત છે એ ભગવાનની મર્યાદા રાખે એની વાત નથી. શિષ્ય છે એ ગુરુની મર્યાદા રાખે એની વાત નથી. સમુદ્ર છે એની કાંઠાની મર્યાદા રાખે એની વાત નથી. કીધું આ મર્યાદા વાદમ, આ શ્વાસની પાર તારે જવાનું છે. સુરતાએ થવાનું છે, તારી વૃત્તિએ થવાનું છે તો મારે બનશે તારી હારે. નકર તો એવું સમજજે કે આ શાસ્ત્રની મર્યાદામાં જે રોકાયેલા છે એને મારે બનશે નહીં. જો હું બહારની વાત કરું તો તમારી અંદર આવશે નહીં. આ જે બહારની વાત કરું તો અંશથી તમે દૂર વયા જશો. હું અંશને સાથે રાખીને તમારા આપણા ઘાટની અંદર જે ઘટના ઘટે છે એની વાત કરું છું કે 5 શરીરો તો આ શ્વાસથી વાદમથી ટકે છે અને તારું છઠ્ઠું જે પ્રણવી દેહ છે એ તો સુરતાથી ટકેલો છે. ત્યાં શ્વાસ જઈ શકતો નથી. કીધું ને ઘણા લોકો આ જવારમાં નતો વાત કરતો કે જ્યારે હિમાલયમાં કે ઉપરના પ્રદેશમાં જાય છે, ઊંચાઈ વધી જાય છે ત્યારે એને શ્વાસ પતલો થઈ જાય છે. એ પતલો થયેલો જે શ્વાસ છે એ શ્વાસ એનાથી પણ પર જવાનું છે એટલે સુરતાએ થવાનું છે શ્વાસને છોડીને. તો ત્યાં તું કઈ રીતે જીવી શીખે? ત્યાં તને કોણ જીવન આપશે કે? એટલે તું એક વખત એના માટે તૈયાર થઈ જાય કે આ હદને તોડવા માટે તારે ઝઝુમવાનું છે કે તું શ્વાસથી પર જવાનું છે અને આ તારો લક્ષ્ય છે, આ તારું ભજન છે કે. અને જો તું આ રીતે કરીશ તો તારે મારે બેને બનાવ થશે. આપણે બે સાથે રહી શકશું, આપણે લગ્ની લાગશે, આપણા લગ્ન થશે. આ પતિવ્રતા ધર્મ તારે મારી સાથે પાળવાનો છે તો તું મારી સાથે રહી શકીશ, નકર રહી નહીં શકે. વાદમ તને પછી આ પ્રણવ જીવ ભાવ તારો રહેશે તે આ શરીરમાંથી આ શરીરમાં, આ શરીરમાંથી આ શરીરમાં ફેરવા કરશે. માં નવી, નવી માં, નવી માં કે માં નવી. આ જન્મે આ માં છે ને આવતા જન્મે નવી માં થશે કે નવી માં, નવી માં કે માં નવી, માં નવી. ઓલા મરા 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 કરતા રામ રામ તું આમાંથી છટકી નહીં હતી કે એની વાત કરી અહીંયા. ઈશ્વરાદ્વૈત અંગ 2 બીજું ચોપાઈ પહેલી. એક બ્રહ્મથી દૂજો બ્રહ્મ એનો કહી સમજાવું મર્મ. જીવ ઈશ્વરને હરિના જના એ પરકાર વાવર્તના. એક બ્રહ્મથી દૂજો બ્રહ્મ એનો કહી સમજાવું મર્મ. જીવ ઈશ્વરને હરિના જના એ પરકાર વાવર્તના. પરમ વિશેષ કરુણા સાગર ભગવાન કહે છે કે
શુદ્ધ અદ્વૈત એક સોહમ બ્રહ્મને કોઈ સમજી શક્યું નહીં. આ મારો જે શ્વાસ અંદર જાય છે એ જે અંદર ગયો એ હું મારો સમજુ છું. બહાર જ્યાં સુધી બહાર નથી જતો ત્યાં સુધી મારો છે એવું સમજુ છું. પણ આ વ્યાપક જે પ્રણવ છે એને ઈ હવાને ઈ શ્વાસને કોઈ સમજી નથી શક્યું. અને જે શ્વાસ જેમાંથી બન્યો છે આત્મા અને પરમાત્મા ઈ બ્રહ્મના અંશો છે. ઈ બ્રહ્મને સોહમ બ્રહ્મને કોઈ જેમ છે એમ સમજી નથી શક્યું. એટલે અનેક ગ્રંથો પોતાની સમજ પ્રમાણે અનેક ઋષિ મુનિઓએ અનેક મહાપુરુષોએ અનેક આચાર્યોએ જેવું જે સમજ્યા એવી રીતે એને લખ્યું. આંધળાઓને હાથી બતાવી દીધો અને આંધળા બતાવે એટલે જેને જે હાથમાં આવ્યું એ લખ્યું કે આ હાથી કેવો છે એ કે થાંભલા જેવો એને પગ હાથમાં આવેલા. પણ એલો પૂછડે લટકેલો એ કે કેરી જેવો છે એ કે પીછી જેવો છે એ કે હાથમાં તો એના વાળ આવેલા અને ઓલી હુંઢાઈ હતી કે નોજર જેવો છે કે કાન આવ્યા હતી કે હુપડા જેવો છે. તો જેની જેવી સમજ હતી એની રીતે હાથીને સમજે આ બ્રહ્મને કેમ સમજી શકે કે પરમ ગુરુ કહે છે કે આવું સોહમ બ્રહ્મ છે કોઈ સમજી શક્યું નહીં અને તે વિશેનું કોઈને ઓળખાણ પણ પડ્યું નહીં. મારા શ્વાસ અંદર જાય એને હું નથી સમજી શકતો. મહામણી લખે છે કે આ શ્વાસે આ થાય, આ શ્વાસે આ થાય, લેવાતો છોડાતો પંચમવેદની અંદર તો ઉત્પત્તિનો માર્ગ ખુલ્લો કર્યો. એ મૂર્ખ લોકો, તમે જે ફળ પ્રાપ્ત કરો છો એ નિષ્ફળ જાય છે. તમારું સંતાનો ઉત્પન્ન કર્યા તો આ ધરતી ઉપર બોજારૂપ ઉત્પન્ન કર્યા. કઈક પંચમમાં જોઈને તો ઉત્પન્ન કરો. તમારી જગ્યાની તમારી ખેતરની અંદર જે તમે બિયારણ વાવો છો એ ઉત્તમ તમે વાવો છો કે અમારા પેદાશ સારી આવે અને સંતાનો એમનો ઉત્પન્ન કરો છો. આ ગ્રંથ આપ્યો, પંચમ ઉત્પત્તિનો ગ્રંથ આપ્યો, મારા સંતાન કેવા થવા જોઈએ અને એ સંતાનોની અંદર મારે છે એ કેવી ભાવના ભરવી જોઈએ. હું એક અંશને ઉતારી રહ્યો છું એવો ભાવ તો થવો જોઈએ ને કે હું એક અંશને શરીર આપવા માટે પ્રયત્ન કરી રહ્યો છું. સાધન ભલે સ્ત્રી પુરુષ હોય એ તો ખાલી સાધન છે, એની સમજ તો થવી જોઈએ ને. એ કે એ પ્રાણને નથી સમજી શકતા, આપણે એનો વિવેક નથી સમજી શકતા. અવિવેકથી જે ક્રિયા કરવામાં આવે છે એનું પરિણામ તો જો. આ 9 અબજ લોકો આ દુનિયામાં આટા મારે છે અને કોઈને કાંઈ ભાન નથી, પશુની જેમ જીવન. હા, એટલા સુધર્યા, મનુષ્યને બુદ્ધિ થોડીક વિશેષ આપી હતી તો એ થોડા સુધર્યા, પણ એ સુધારો કઈ પોતાના સ્વરૂપનો થોડો છે ને. પશુને ખાવું, પીવું, ભય, નિદ્રા, આહાર અને મૈથુન, આ 4 ક્રિયામાં દરેક જીવ જીવે છે. હે મનુષ્ય, કે મેં તને જે શરીર આપ્યું તું કે શરીર તારું છે એ મનુષ્યનું છે, બાકી જીવ તો પશુનો જ છે. પછી એનું વર્ણન કર્યું કે જે રીતે ભવાયા હોય એ રાજાનો વેશ ભજવે અને કોઈ ભવાયો છે એ સ્ત્રીનો વેશ ભજવે કે રાણી થાય, પણ એ અંદર જોવે તપાસતા તો એ ભવાયો જ છે, એ નથી સ્ત્રી કે નથી રાણી. એની જેમ આ શરીર તને મનુષ્યને આપ્યા છે પણ તારી પ્રવૃત્તિ તો પશુ છે કે આખો દિવસ ફરે પેટ ભરવા માટે. પેટ ભરાઈ જાય અને પચાવે તો વિત ઉત્પન્ન થાય, વાસના ઉત્પન્ન થાય, સ્ત્રીથી સંતાન ઉત્પન્ન કરે અને સંતાન ઉત્પન્ન કરે પછી તારું એનું કઈક વહીવટ કરે, ત્યાં તારે મરવાનો સમય આવે અને જ્યાં જ્યાં તને ભય લાગે ત્યાંથી ડરીને ભાગે. આ 4 સિવાય તને કઈ આવડ્યું? તું જાગ. એટલે કીધું કે આ જે બ્રહ્મ છે, જેનો આ પ્રાણ છે, એ પ્રાણને નથી સમજી શકતા. જે મહદ પ્રાણને કેમ સમજી અમે? હે પરમ ગુરુ, અમને આવી બુદ્ધિ આપો, અમને એવી સમજ આપો કે અમે આ સમજીને અમે હવે જે કઈ કાર્ય કરવા જાય એ તમારી સાક્ષીએ પરમ ઉત્તમ સમજથી, પરમ ઉત્તમ વિવેકથી કરવા જાય. જે ક્રિયા કરી એની અંદર અભાન ન રહી, સભાનતાથી કરી. અને સભાનતા છે એ અંશનો સંસ્કાર છે, અભાનતા છે એ તત્વની રમત છે. આ રીતે કીધી કે આ ભ્રમથી કે કોઈ સમજી શક્યું નહીં અને તે વિશેનું કોઈને ઓળખાણ પણ પડ્યું નહીં.
બ્રહ્મને નથી તો પોતાને કેમ ઓળખશે કે? એથી જ તે સોહમ બ્રહ્મની સમજના અભાવે સોહમ બ્રહ્મથી ઉત્પન્ન થયેલા ઓમકાર રૂપ ત્રિગુણાત્મક 14 લોકરૂપ જગતમાં વસતા અધિક અધિકાર વાળા દેવતાઓને અતિ સામાન્ય જોને ઈશ્વર ગણને શ્રેષ્ઠ ઈષ્ટ તરીકે માની તેમને જ ભજેલા છે. અને એથી જ 3 પ્રકારની કોટી જણાય છે. 3 દેખાય છે એને 3 કોટી કે જીવ, ઈશ્વર અને ભગવતી જન. જીવ છે એ તો સંસારમાં વાસના ખેંચે જાય છે. જ્યાં જ્યાં વાસના છે ને ત્યાં વયા જાય. અળસિયું નાખે ને કાંટાની હારે માછીમાર અને એ પાણીમાં નાખે એટલે વાસના ખેંચાય અને છે એ જીભની અંદર કાંટો ભરાઈ જાય. ખાવાની વાસનામાં માછલું છે એ ખવાઈ જાય છે. જીવ ભાવ આવો છે કે જીવ ભાવની અંદર વાસના જ ભરેલી છે અને એ વાસનાથી જગતની અંદર જીવે છે. એનાથી અધિક બહુ ઊંચાઈ વાળા છે ઐશ્વર્યને પ્રાપ્ત કરી અને ઈશ્વરતા અને કાંઈક અમારી આગળ છે વિશેષ એવો જે મોભો દરજ્જો રાખે છે એના માનવા વાળા એના ભગવતી જનો છે. આ 3 પ્રકારના એમાં વિભાગ પાડ્યા કે ત્રિગુણાત્મક જગત ઓમકારના આધ્ય આ બધું ઉત્પન્ન કરેલું છે. 3 ગુણ ભરેલા છે આપણી અંદર ભરેલા છે અને 3 ભાગ આપણે પણ દેખાય છે. સ્થૂળ શરીર, પ્રણવ અને અંશ ચેતન. આને જો નહીં કે તારા ઘાટની અંદર તારે કોનામાં ઉભું રહેવું છે, તને કોણ પસંદ છે, તારે ક્યાં જવું છે એ તો જો. અતિ સામાન્ય જૂના ઈશ્વરો ગણી શ્રેષ્ઠ ઈષ્ટ તરીકે માની તેમને જ ભજેલા છે. એથી 3 પ્રકારની કોટી, કોટી એટલે પ્રકાર એમ કીધું ને ભાઈ 33 કોટી દેવતા એટલે 33 કરોડ નહીં. એક અર્થ કોટીનો કરોડ થાય છે અને એક અર્થ છે પ્રકાર થાય છે. આ 2 અર્થ થાય છે. અહીંયા પ્રકાર લીધો 3 પ્રકારના 3 કરોડ નથી ત્યાં 3 પ્રકારના આ વર્તન બધા જગતમાં ચાલે છે કે તે એક જીવ, બીજા ઈશ્વર અને ત્રીજા ભગવતી જનો. આ ત્રણેયના વર્તન 3 પ્રકારે છે. તેમાં જીવ કોટી અતિ અજ્ઞાનને લીધે ધર્મ માર્ગમાં આગળ ઘસી શકતા નથી. એ ધર્મ માર્ગમાં નથી આગળ જતા. એ ક્યાં જાય છે કે આ ધર્મમાં. અને બીજા ભગવતી જનો ઉપર કહેલા ત્રિગુણાત્મક જગતના ઈશ્વરોમાં ચિત્ત રાખી ભક્તિ પદનું વર્ણન કરી રહ્યા છે અને તેમના સિદ્ધાંતો તે પણ ભિન્ન ભિન્ન હોય બુદ્ધિ માફક દેખાય છે. અને ત્રીજા પ્રકારના જે ઈશ્વરો જેમને મહાન અધિકાર વાળા જોઈ સામાન્ય જોને ઈષ્ટ તરીકે માનેલા છે તે સ્વતંત્રપણે આ જગતમાં વિહાર કરી ગયેલા હોય તેમના વર્તન પણ ભિન્ન પ્રકારના છે. આમ જગત ભ્રમ એટલે ભ્રાંતિવશ થયેલું હોય અને આ તેનો મર્મ છે. જગતમાં ભ્રાંતિ છે. કોઈ પોતાના સ્વરૂપને જાણતા નથી એને બધાય જાણે છે. એની ભ્રાંતિ છે. હું છું એને નથી જાણતો અને નથી એને જાણું છું એવી ભ્રાંતિ છે. હું છો કે મગનભાઈ, તમે હું છો કે છગનભાઈ, તમે હું છો કે સ્ત્રી, તમે હું છો કે પુરુષ, હું સંબંધમાં છો કે બાપ દીકરો. ભ્રાંતિવશ બધા સંબંધો છે અને આ ભ્રાંતિની અંદર પડે. આ સંબંધોની ના નથી કરી. સંબંધો રાખીને એને તોડીને ભાગી જવાનું નથી કીધું. સમજણની અંદર સમજવા તો પડશે ને આ સંબંધોને. તેને કીધું આવા બધા ભ્રાંતિના સંબંધ જેની હારે થાય છે. સંબંધ કરનાર હું કોણ છું એનો સંબંધ કોઈ ન કર્યો. આ બધા હારે સંબંધ કરનાર હું કોણ છું. મામા હારે સંબંધ કરનારા ભાણિયો, ઈ ભાણિયો કોણ છે? ભત્રીજા હારે સંબંધ કરનાર કાકો, ઈ કાકો કોણ છે? દીકરા હારે સંબંધ કરનાર બાપ, ઈ કોણ છે? શિક્ષક હારે સંબંધ કરનાર વિદ્યાર્થી કોણ છે? પતિ પત્ની હારે સંબંધ કરનાર પતિ કે પત્ની ઈ કોણ છે? ઈ વિષયની અંદર નથી જાતો. એટલે ભ્રમ અને ભ્રાંતિની અંદર. ભ્રાંતિ ક્યાં સુધી આવે? મૃત્યુ સુધી. મૃત્યુ કેટલો થોડો સમય તમારા હાથમાં. મૃત્યુની બહાર આ ભ્રાંતિ કઈ જઈ કે એમ નથી. સત્ય વસ્તુને ન જાણીએ તો ભ્રાંતિની અંદર પડી. તો અહીંયા કીધું છે કે આ બુદ્ધિ માપ સિદ્ધાંતો તે પણ ભિન્ન ભિન્ન હોય બુદ્ધિ માપક દેખાય છે. બુદ્ધિના માપની અંદર આવી જાય છે. અમાપ વસ્તુ જે મારે અગાધ કહેવાની છે એ બુદ્ધિમાં નથી આવી શકતી. અને ત્રીજા પ્રકારના જે ઈશ્વરો જેમને મહાન અધિકારો જોઈ સામાન્ય ઈષ્ટ તરીકે માને છે. કર્તના કરતા, કર્ત માના કરતા, એક કર્તના કરતા
જે સકર્તા છે, એક કર્ત માના કરતા, એટલે જેને અધિકાર મોટો આપ્યો છે એની માહે બધા પડી ગયા છે. જે દેવોને જેવો જેવો અધિકાર આપ્યો છે, એને ઐશ્વર્ય આપ્યું છે, એની ઉપર એટલી કરુણા કરે છે, પણ સાગરને કોઈ ઓળખી શકતા નથી. ખાબોચિયાની અંદર બધા પડ્યા. કોઈ મોટું સમુદ્ર, મોટું તળાવ હોય ગામનું, કોઈ તળાવડી હોય તો એ આખું ગામ એને માને છે કે એમ ક્યાંક તળાવડી દેખાય, ક્યાંક સરોવર દેખાય, ક્યાંક સરદાર સરોવર દેખાય તો ગુજરાતને માને, પણ કર્ણાટકમાં કઈ સરદાર સરોવરનું પાણી ન જાય. આ દેશમાં છે તોય તે એની મર્યાદા છે. જે અમર્યાદિત છે, અગાધ છે, એની કોઈ મર્યાદા નથી, એને હું માની શકતો નથી. અને જે મર્યાદિત છે એ બધાય કર્તમાંથી બનેલા કર્તા તરીકે પૂજાય છે. અને એ પૂજાય છે એને એનો અહમ છે. એ અહમના કારણે એનો અંશ પણ એનો ભરાયેલો છે. એટલે એનો અહમ કોણ છોડાવે? આવડો મોટો અહમ છે, એને તો કેટલો લાંબો સમય લાગશે. એ કરતા તો સામાન્ય અંશ બહુ સારો. કે તું કે થોડુંક કરીશ ને તોય તને ઉગાડી લઈશ. પરમ ગુરુએ કીધું કે સંકાદિક મુનિઓ કે કરોડો વર્ષોથી, કરોડો કલ્પથી બ્રહ્મા વિષ્ણુ શંકર છે એ તપ કરે છે, એ મારી આરાધના કરે છે, એ મારા માટે બધું છોડીને સંસારમાં ગયા છે અને અનેક પ્રકારની મારી ઉપાસના કરવાના માર્ગો એની શરૂ કર્યા છે, છતાં એની હામું મેં જોયું નથી. તો આપણે એમ થાય કે કેમ અમારી હામું જોશે? એની કીધું તું એક મારો સામાન્ય અંશ હોય કે, અને તું સામાન્ય આરાધ કરીશ ને તોય હું તને ઉગારી લઈશ. આટલું તો આપણે છે એની ડિસ્કાઉન્ટ આપ્યું. આ ડિસ્કાઉન્ટ આપણે મળ્યું છે. ભાગ્ય છે આપણા કે ઓલાની જેમ આપણે રખડવું નથી પડતું. એટલે તો તારા મંડળની અંદર, ઋષિ મંડળની અંદર એ લોકો કહેતા હતા અમને મનુષ્ય અવતાર મળે તો તમારું કઈક ભજન કરી. આમાં તો અમે હાલતા હાલતા આમે થાકી જાય છે કે 24 કલાક દોડ દોડ કરવું પડે છે. એટલે મનુષ્ય તમે હારા ને કા 2 કલાકથી બેહી દેખો છો? એ કે આ જ્ઞાન યજ્ઞમાં બેહી દેખો છો? અમે બેહી નથી એકતા. હાલતા હાલતા તમારો સત્સંગ હું કરી કે મનખા અવતાર મળે કે એની ઈચ્છા કરે છે, અને મનુષ્ય અવતાર મળે તો આપણે પાછા પશુની જેમ વાપરી નાખી છે. મેં તે દિવસે પહેલા દિવસે કીધું હતું કે 6.5 કરોડ લોકો છે ગુજરાતમાં, અને આ નરેન્દ્રભાઈ તો કહે છે કે 140 કરોડના મારી પ્રજા છે, અને દુનિયામાં 9.5 અબજ લોકો છે, એમાંથી એટલા અહીંયા બેઠા. અરે આપણે ઉમરા ગામમાં કેટલાય છે, સુરતમાં કેટલા છે? 70 લાખ લોકો. અને આ બધા ટોટલ મારીને તો 70 કે 80 કે 90 થાવ. વિચાર તો કરો. 1 લાખે 1-2 હોય તો એ નથી અહીં હાજર. કોણ એને પડી છે? કોને બળતરા છે? પશુની જેમ જીવવું છે એને શું હોય? કે જો તો ખરા આ બધી ભ્રાંતિનો મર્મ હું તમને કહી શકે. એ આ મર્મ કે છે. બીજી ચોપાઈથી પછી કાલે લેશું. આજે આને પચાવી લીધો. दिशकृत स्वराज कमलेश्वर व्रता की, कृष्ण स्वामी महाराज की, हेमंत करवा सागर भगवान की, नरेश सागर महाराज की, महान तपस्वी रघुराम महाराज की, ब्रह्मांड सुखानंद जी महाराज की, विष्णुदास जी महाराज की, कांतिदास जी महाराज की, विठलदास जी महाराज की, सर्व संतन की, सर्व देवन की, केवल धाम की, गुरुदारी शारदापुर की, कायम पंच की, ज्ञान संप्रदाय की, हाल दिल्लत की, पंचम स्वशम वेद की, जगास्थान की, हेमंत गुणों की शायिका, सब केवल साहे।